જય શ્રી કૃષ્ણ. શ્રી કૃષ્ણ પ્રભુ અને અર્જુન એક દિવસ ફરવા નીકળ્યા તો રસ્તામાં એક ભિખારી ભીખ માગતો હતો. આ જોઈને અર્જુનને દયા આવી તો એણે સોનાના સિક્કા આપ્યા અને કહ્યું, લે ભાઈ, આ લઈ જા, આનાથી તારી જિંદગી જીવ. ખુશ થઈ ગયો ભાઈ ભિખારી. એને વિચારી એક બંગલો બનાવીશ, બીજા રૂપિયા આવશે, હવે મારી જિંદગી મસ્ત રીતના જીવીશ. થોડા આગળ ગયો, એક ચોર આવ્યો, સોનાના સિક્કાની પોટલી લઈને ભાગી ગયો. બીજા દિવસે એ જ જગ્યાએ એ જ ભિખારી ભીખ માગતો હતો અને કૃષ્ણ પ્રભુ અને અર્જુન નીકળ્યા. તો અર્જુને પૂછ્યું, કાલે તને આપ્યું તું, આજે પણ કેમ ભીખ માગે છે? તો કે શું વાત કરું, તમે જે આપ્યું એ તો થોડો અંતરે આગળ ગયો અને એક ચોર આવ્યો, ઝૂંટવીને લઈ ગયો. તો એક હીરો આપ્યો અર્જુને કે આ લઈ જા, ચલ આજે આ લઈ જા, તારા નસીબમાં એ હશે. હીરો લઈને ઘરે ગયો. વિચાર તો રસ્તામાં ઘણા બધા આવ્યા, એક ઘર નવું મોટું બનાવી દઈશ, ઘણા બધા રૂપિયા આવશે, મારી જિંદગી એશો આરામથી જશે. ઘરે ગયો, જૂના માટલામાં હીરો મૂકીને ઉપર ઢાંકી દીધું. એ જ હાંજે એની પત્ની એ જ માટલું લઈને સરોવરે પાણી ગઈ. પાણી ભરવા ગઈ તો હીરો પાણીમાં જતો રહ્યો. ત્રીજા દિવસે એક ક્ષણે એ જ જગ્યાએ એ જ વ્યક્તિ ભીખ માગતો બેઠો હતો. કેમ ભાઈ, આજે તું પાછો ફરીથી સોનામોર આપી, તને હીરો આપ્યો, તારી તો લાલચ બહુ લાગે છે એમ કે આજે પણ મારી પત્ની પાણી ભરવા ગઈ સરોવર અને હીરો પાણીમાં નીકળી ગયો. એ જ સમયે કૃષ્ણ પ્રભુએ 2 સિક્કા આપ્યા કે લે, મારા જોડે આ છે, આ તું લઈને જા. થોડા અંતરે ગયો તો એક માછલી વેચવાવાળો છોકરો માછલી વેચતો હતો. એમાં એક માછલી તરફડિયા મારી રહી હતી. તો આને વિચાર થયો, લાઈન બિચારીને છોડાવું, બહુ તકલીફ પેઠી રહી છે. તો એણે એ 2 સિક્કા છોકરાને આપ્યા અને માછલીને છોડાવી. જેવી માછલીને લઈને એ સરોવર કાંઠે ગયો અને સરોવરમાં મૂકવા ગયો, ત્યાં એના મોઢામાંથી હીરો નીકળ્યો. તો આને વિચાર કર્યો, અરે રે, આ તો મારો જ હીરો છે. તો એને બૂમાબૂમ કરવા લાગ્યો, મળી ગયો, મળી ગયો, મળી ગયો. તો ત્યાંથી પેલો ચોર નીકળતો હતો. તો ચોરને એવો વિચાર થયો કે આ ભાઈ મને જોઈ ગયો છે અને કહેવા લાગ્યો છે કે મળી ગયો છે, મળી ગયો છે. જો વધારે પબ્લિક ભેગી થશે તો મને મારશે, આ બૂમાબૂમ કરે છે. તો ચોર એની જોડે જઈને કહે, લે ભાઈ, આ તારી કાલની સોનાની પોટલી મારા નથી જોઈતી, તું મને મારતો નહીં. 2 વસ્તુ આવી ગઈ. ત્યારે અર્જુને કૃષ્ણને પૂછ્યું કે પ્રભુ, આ કેવી રીતના બને, આવું કેમ? એટલે કૃષ્ણ પ્રભુએ બહુ મસ્ત જવાબ આપ્યો હતો કે અર્જુન, 2 દિવસ એને પોતાના માટે વિચાર્યું અને આજે જ્યારે પૈસા આવ્યા ત્યારે એને બીજા માટે વિચાર્યું, એટલે કે માછલી માટે વિચાર્યું. એટલે જ કોઈએ કહ્યું છે કે તમારું તો સ્વયંનું વિચારો પણ બીજાનું એ કંઈક ભલું થાય એવું વિચારજો. જય માતાજી.